કેશોદમાં યુનિવર્સલ ફાઉન્ડેશન અને આઝાદ ક્લબ કેશોદના સંયુક્ત ઉપક્રમે ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ગાંધી જયંતિ મહાત્મા ગાંધીના જન્મદિવસ દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવતી હોય છે। વર્ષોથી ઉજવણી કરાય છે। આ દિવસે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે। ગાંધીજી સમગ્ર વિશ્વમાં તેમની અહિંસક ચળવળ માટે ઓળખાય છે અને આ દિવસ એમને માટે વૈશ્વિક સ્તરે આદર સન્માન વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે। યુનિવર્સલ ફાઉન્ડેશન 2016માં સ્થાપના થયા પછી દર વર્ષે ગાંધી જયંતિની ઉજવણી કરે છે। ગાંધીજીના વિચારોને ભરેલા પ્રમુખ મહાવીરસિંહ જાડેજા દ્વારા આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી। આઝાદ ક્લબ કેશોદ અને યુનિવર્સલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત સંસ્થાના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, મંત્રી દિનેશભાઈ કાનાબાર, આઝાદ ક્લબના પ્રમુખ હમીરસિંહ વાળા તેમજ પત્રકાર ભરતભાઈ કક્કડ તેમજ ટ્રસ્ટી જયેશભાઈ કૌશિક તેમજ ગુજરાત ન્યૂઝ કેશોદના ડાયાભાઈ દેસાઈ, ન્યૂ એરામાં પ્રોફેસરના ડોક્ટર પ્રવીણ ગજેરા વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ સર્વધર્મની પ્રાર્થના તથા ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવજન તો ગાવામાં આવ્યું હતું। ત્યારબાદ મોરી સાહેબ તેમજ પરેશભાઈ ત્રિવેદી તેમજ સહિતના વગેરે દ્વારા ગાંધીજીની સૂતરની આંટી તેમજ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભૂપેન્દ્રભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું। જેકેસી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। હું ડૉક્ટર હમીરસિંહ વાળા, આઝાદ ક્લબ કેશોદ। આજે 2 ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની 156મી જન્મ જયંતિ અને દશેરા જેવો શુભ અવસર આજે યુનિવર્સલ ફાઉન્ડેશનના સંયોજક મહાવીરસિંહ જાડેજા અને આઝાદ ક્લબ દ્વારા આયોજિત પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની 156મી જન્મ જયંતિની શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ આઝાદ ક્લબ ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં સર્વ ટ્રસ્ટીગણ, યોગાનંદી સાહેબ, કાનાબાર સાહેબ અને સર્વ ટ્રસ્ટીગણ સાથે પૂર્વ પ્રમુખશ્રીઓ, સદસ્યો, યુનિવર્સલ ફાઉન્ડેશનના સદસ્યો અને ગ્રામજનો, પત્રકાર મિત્રો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આજના આ કાર્યક્રમમાં અમે સૌને શુભેચ્છા પાઠવીએ છીએ કે પૂજ્ય મહાત્મા બાપુની ગાંધી બાપુની આજે જન્મ જયંતિ છે। તેઓ અહિંસા, સત્ય અને અહિંસાના પૂજારી રહ્યા હતા અને સ્વચ્છતા પ્રત્યે એમનો ખૂબ આગ્રહ રહ્યો હતો। તો પૂજ્ય બાપુના વિચારોને હું વર્ણવતા જણાવીશ કે આપણે સૌ આજે સ્વચ્છતા અભિયાનનો એક કાર્યક્રમ ચાલી રહ્યો છે, એમાં સૌ જોડાઈએ અને દેશને નિરોગી, તંદુરસ્ત અને યુવાન બનાવીએ। આ તકે આજના કાર્યક્રમમાં જે સર્વ લોકો ઉપસ્થિત છે તે સર્વનો આઝાદ ક્લબ પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સૌને ગાંધી જયંતિ અને દશેરાની શુભકામના પાઠવું છું।